નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ ઇડલી। જ્યારે તમે પણ આ રીતે ઇડલી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1 કપ રવો અને 1 કપ દહીં ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। બેટરને તમારે એકદમ સોફ્ટ રાખવાનું છે। જો તમને દહીંની જરૂર પડે તો થોડું દહીં જરૂરથી ઉમેરવું, જેથી તમારી ઇડલી એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે। આ રીતના તમારું બેટર હોવું જોઈએ। હવે બેટરને 20 મિનિટ રેસ્ટ આપી દઈએ। હવે બેટરને પલળતા 20 મિનિટ થઈ ગઈ છે અને બેટર થોડું થીક થઈ ગયું છે। હવે તેમાં થોડું પાણી ઉમેરી જે રીતે ઇડલીનું બેટર હોય છે એ રીતનું બેટર બનાવી લઈએ। હવે બેટરમાં આપણે અડધી ખમણેલી કાકડી ઉમેરીશું, સાથે અડધો ટીસ્પૂન અધકચરી વાટેલી મરી, 130 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે ઇડલીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું। તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી તેમાં અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરી લીધો છે। આ રીતે તમે પણ એકવાર ઇડલી બનાવજો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને હવે એકવાર મિક્સ કરી દઈએ। હવે બેટરને તેલથી ગ્રીસ કરેલી ઇડલી મોલ્ડની અંદર ઉમેરી દઈએ। હવે 5 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ હાઈ પર રાખીશું અને ત્યારબાદ ફ્લેમ મીડિયમ કરી 10 મિનિટ સુધી થવા દઈશું। તો એકદમ સોફ્ટ અને ફૂલેલી ઇડલી બનીને તૈયાર છે। 2 થી 3 મિનિટ પછી ઇડલીને ડીમોલ્ડ કરી ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો ખૂબ જ સ્વાદિષ્ટ, ખાવાની મજા પડે તેવી એકદમ સોફ્ટ અને જાળીદાર ઇડલી બની છે। તો તમને આ ઇડલીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।